વડોદરાના ડભોઈ પંથકમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વડોદરાના ડભોઈમાં સૌથી વધારે 6 ઇંચ વરસાદ નોંધાયો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો નીચાણવાળા ખેતરોમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, તો સ્થાનિકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા છે. ડભોઈ તાલુકામાં ભારે વરસાદ ડંગીવાળા, ટીંબીતર, સાના, મોરપુરા, વસઈ, પણસોલી જેવા ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વિમલ પાર્ક, ગોવિંદ પાર્ક, ઓમા સોસાયટીમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા વિદ્યાર્થીઓ, સ્થાનિકોને મોટી હાલાકી પડી રહી છે. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે અને પાણીના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કામગીરી કરાઈ રહી છે. રાજ્યમાં 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ, તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ ડભોઈમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. સંખેડામાં 5 ઇંચ, ઉમરપાડામાં 3.5 ઇંચ વરસાદ, તો ઉમરગામમાં 3.5 ઇંચ, આહવામાં 3.5 ઇંચ વરસાદ, સિહોરમાં 3 ઇંચ, પાલનપુરમાં 2.8 ઇંચ વરસાદ, ખાંભામાં 2.6 ઇંચ, તો કામરેજમાં 2.4 ઇંચ વરસાદ, તો માંગરોળમાં 2.2 ઇંચ, વધઈમાં 2.4 ઇંચ વરસાદ, તો તારાપુરમાં અને વલ્લભીપુરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. નમસ્તે, આપ જોઈ શકો છો કે પહેલો સિઝનનો વરસાદ છે, એમાં તો ઘૂંટણની ઉપર પાણી ભરાઈ ગયા છે. પ્રી મોન્સૂન કામગીરી નગરપાલિકાએ કરેલી છે અને કેવી કરી છે તેના ઉપર આ પ્રશ્ન ઉઠે છે, કારણ કે રાત્રે 3 વાગ્યાના અમારા બધા કુટુંબીજનો જાગીએ છે, ગાદલા પલળી ગયા છે, ઘર વખરી બગડી ગઈ છે, પાણી ઘરમાંથી બહાર કાઢી રહ્યા છે. આખા ડભોઈનું પાણી આટલા નાના ભૂંગળાઓમાંથી બહાર નીકળી રહ્યું છે. પૂંજીબા સોસાયટી, આયુષ સોસાયટી, પેલી બાજુ ઇન્દ્રપુરી, સરિતા, એ બધાનું પાણી પટેલવાડી આગળ જે સ્લેબ ડ્રેન બનાવે છે ત્યાંથી નીકળી રહ્યું છે. અહીંયા આગળથી BAPSના મંદિર આગળથી, BAPS આગળ જે હોટલ છે ત્યાંથી કૃષ્ણા કાઠિયાવાડી હોટલ છે ત્યાં આગળ એક જ ભૂંગળું છે અને આટલા આમતા એક ભૂંગળામાંથી આખા ડભોઈનું પાણી નીકળી રહ્યું છે. નગરપાલિકાને એવી વિનંતી છે કે આ જે દબાણો છે તે દબાણો તમે હટાવો, વરસાદી કાચ ચોખ્ખી બનાવો, વરસાદી કાચ પહોળી કરો અને સ્લેબ ડ્રેન અને નાળા પાક્કા બનાવો. તો અમને આ દર વર્ષે જે કષ્ટ ભોગવવું પડે છે, જે વેઠવવું પડે છે, એ તમે આગળ આવો તો તમને ખબર પડે, અમારા ઘરમાં રહી જુઓ તો તમને ખબર પડે કે કેવી તકલીફ પડે છે. નગરપાલિકાને વિનંતી કે બધા નાળા સિંગલ જે ભૂંગળા છે તે હટાવો, વરસાદી કાચ મોટી બનાવો, દબાણો હટાવો અને સ્લેબ ડ્રેન બનાવો. બસ.